આ તો બધા સાઉથ આફ્રિકાથી આવ્યા કે તો બધા હારા કે મેડમ કેવું એમ થતું હતું કે તમે ભાજેલો નીકળે ખાધો નીકળે મળતું હતું. સો એ ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ સવારની શુભ સવાર થઈ ગઈ, ઘડિયાળમાં 8 વાગી ગયા અને 8 વાગે આપણે બ્લોગની શરૂઆત કરી નાખીએ. તો વિડીયોની અંદર તમે કન્ટિન્યુઅર તમે બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હતા. તો ગાઈઝ સવારની શુભ સવાર થઈ ગઈ છે ને અત્યારે અમારે પેલી બાજુ જે કાઢેલી કેરીઓનો ગોટલા આવે છે એ ગોટલા આપણે હવે ફોડવાનું થાય છે આજે. ચાલો હું તમને બતાવું. જે કેરીઓના ગોટલા આવે છે ને એ ગોટલા ફોડવાનું થાય છે આજે, મોંથી કાઢવાનું થાય. જોઈજી આ પડી બસ જોઈ લો, કેસર કેરી તાજી અને કુદરતી સ્વાદથી ભરપૂર. બોલો, તાજી અને કુદરતી સ્વાદથી ભરપૂર કેસર કેરી. તો આની અંદર શું છે તમે જોઈ લો. એની અંદર જે ગોટલા પડે એ ગોટલા આપણે ફોડવાના થાય છે. એટલે પહેલાં આપણે આ કેરીની પેટી ઉઠાવી લઈએ અને પછી આપણે જઈએ ત્યાં આગળ. અને પેલી બાજુ આપણે ટ્રેક્ટરથી ખાતર ભેળું કરવાનું ચાલુ કરી નાખ્યું અને નાખવા જવાનું છે આપણી બીજી ફેક્ટરી. એને કીધું તમે ખાતર ભેળું કરવાનું ચાલુ કરી નાખો અને હું મારું કામ કરી દઉં. ભેળું થાય તો પછી મને કહો તો હું કંઈક મદદ કરાવું. તો આ બાજુ આપણે કેસર કેરીની પેટી લાવી દીધી છે, હવે ફોડવાનું થાય છે. હા, પહેલાં તો આને બધું જુદું કરી દઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે હવે હે ને આ ગોટલો ફોડવાનું કામકાજ બધું મેડમને આપી દીધું છે. કે મેડમ કેવું એમ થતું હતું કે તમે જે ગોટલા ફોડો છો એ બધા ભાજી નાખો છો અને હું હાજા ગોટલા કાઢું છું અંદરથી જે નીકળે એ જો આ ફટકો મારે હવે ભાજેલો નીકળે ખાધો નીકળે મળતું હતું. એ નહીં દીધો. હવે બીજું પ્રોસેસ ચાલુ હે. રોટલો થઈ જાય એ જોઈ લો. હવે શું કે ભાજી જાય ઝેર કરીને જો છે. ભાજીને એકદમ ઝેર કરી દો છો. મને કે તમે ભાજી નાખો છો અને હું હારા કાઢું. હવે પોતે ભાગે છે ને થોડીના ફટકાર ચડે છે. જો ઓગળી ઉપર આવ્યો તો જ્યાં તો એ ખાસા બધા કાઢ્યા છે. 2 જણાએ થઈ અડધા મેં કાઢ્યા, અડધા એને કાઢ્યા હતા. જોઈ લો, અડધા એને કાઢ્યા, અડધા મેં કાઢ્યા. હવે કામકાજ ચાલુ જ છે આપણે. હવે આ પણ એ તો ભાજી નોખી થઈ. આ જો હથોડીના 2-4 ફટકા માર્યા, કોશિશ કરી, કશું જ ના થયું એટલે ફેંકી દીધું હોય. હવે આનું કામકાજ મારે લેવું પડશે. અમુક સારા આવે, અમુક તો આ તો બધા સાઉથ આફ્રિકાથી આવ્યા કે તો બધા હારા આવે. તે બોલ હવે મને શું કરશે યાર, ચેચિંગ ખાય મને એવું જ લાગે. તો 2-4 તું એ ખા બરા છેકેલા તો હી જો એક કાઢ્યો આખો જોઈ લો. એમ તો ઘણા કાઢ્યા હતા પણ હાલ લગભગ 10-15 મિનિટ પછી એક જ ગોટલો આંખોમાંથી કાઢ્યો. એમ તો ઘણા કાઢ્યા, પેલી અડધી કરી દઉં છે. હું કરતો તો એ પસંદ આવ્યું નહીં. તૈયારી કામકાજ ચાલુ હોય ફટાફટ. તો ફટાફટ 35-40 ગોટલા વધ્યા છે. એ શું કાઢ્યું? પાજેલો ભેળો કર્યો પર જેટલી ગુંજાર જે હા એ આ કર્યો હે
વચ્ચેથી ગોટલો ચીરાઈ ગયો ને એનો જેલ કરી નાખ્યો બોલો. અને બીજી પ્રોસેસ ચાલુ જ છે. અમુક હવાયા છે લાગે. તો પેલી બાજુ પાણી આવ્યું, શું કરું કે એવું પાણી ભરીને શું કરવું? જોતા હું જો ચોખ્ખું આવ્યું હોય તો ઠીક છે, ને કે કોઈ. તો ગાઈસ ઘડિયાળમાં 8:30 વાગી ગયા અને 8:30 વાગે આપણે પાણી આવી ગયું છે. તો આપણે હવે પાણી જોઈ લઈએ, કારણ કે 2 દિવસથી પાણી ખરાબ આવે છે. તો આ બાજુ આપણે હવે તગારો મૂકી દઈએ, જોઈ લઈએ. એ બાજુ તગારો ભરવાનું ચાલુ કરી નાખીએ આપણે. હવે આપણે તગારું ભરાય છે અને તગારાના અંદર હવે કેવું પાણી ચોખ્ખું આવે તો આપણે પીવાનું પાણી ભરવાનું થાય. જો ખરાબ પાણી આવશે તો આપણે પીવાનું ભરવાનું થાય નહીં. તો વિડીયોની અંદર તમે કન્ટિન્યુઅર બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. મળીએ બપોરે 12:30 વાગે. જય માતા.